હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડેનું રસોડું. તો આજે આપણે આખા રીંગણાના ભજીયા બનાવીશું. તો આખા રીંગણાના ભજીયા બનાવવા માટે આપણે આ રીંગણા લીધા છે. જો આ રીતના નાના નાના લીધા છે. તો ધોઈને સાફ કરીને આપણે લઈ લીધા છે. આ ચણાનો લોટ લીધો છે, 1 વાટકો. મરચાં આ રીતે આપણે ખાંડી લીધા છે. થોડીક આપણે હિંગ લીધીશ ને લાલ મરચું થોડુંક લીધું અને ધાણા જીરું લીધું, અજમા લીધા છે થોડાક, કોથમીર લીધી છે આપણે અને મીઠું લીધું અને 1 ચપટી આપણે આમાં હળદર લીધી છે. 1 આપણે લીંબુ લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને પાણી જોહે ને તેલ જોહે. તો પહેલાં આપણે છે એને આ જે રીંગણા છે એને આ રીતે આપણે સરસથી સુધારી લેવાના છે. આને આપણે આ રીતે કાપો પાડીશું. જો આ રીતે આપણે આમ જોઈ લેવાનું. પછી આપણે આને પાણીમાં નાખી દેવું એટલે કડસા ન થાય એમ. તો બધાય આ રીતે આપણે રીંગણાને સરસથી કરી લેવું, સુધારી લેવું. જો આપણે આ બધાય સુધારી લીધા ને પાણીમાં નાખી દીધા. હવે આપણે મસાલો બનાવી લેવું. તો હળદર ને ચટણી છે એ નાખી દેવું. આપણે મરચાં ને આદુ છે એને આપણે આ રીતે લઈ લેવું. ધાણા જીરું નાખી દેવું. આપણે હિંગ છે એ થોડીક આમાં નાખશું ને થોડીક ઓલામાં નાખશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. થોડુંક મીઠું આમાં આપણે વધારે ભરવામાં એટલે વાંધો ન આવે. આ ધાણા નાખી દેવું. 1 ચમચી આપણે ચણાનો લોટ નાખશું. હવે આપણે એમાં તેલ નાખી દેવું થોડુંક. બસ હવે આને આપણે આ રીતે મિક્સ કરી લેવું. જો આ મસાલો આપણે કરી લીધો તૈયાર. તો હવે આપણે ગેસ ચાલુ કરીને પાણી ગરમ મેલી દેવું. અહીંયા આપણે ગેસ ચાલુ કરીશું. કેમ કે થોડુંક પાણી આપણે ગરમ કરવાનું છે, આને બાફવાના છે. આમાં આપણે તેલ લગાડી દઈએ એટલે ચોટે નહીં ચણાનો લોટ. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રીંગણા ભરી લેવાના છે. જો આ રીતે ભરી લેવાના સરસથી. આ રીતે બધાય ભરી લેવું. જો આપણે આ બધાય ભરી લીધા છે. થોડોક મસાલો આપણે વધ્યો અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આને બાફવાના છે. એક એક કરીને આમાં આપણે મેલી દેવું. અને આપણે 10 મિનિટ આપણે આને બફાવા દેવાના છે. એકદમ સરસ બફાઈ જાય ત્યારે આપણે આના ભજીયા બનાવવાના છે. તો આને ઢાંકીને આપણે 10 મિનિટ બફાવા દેવું. તો આને આપણે આ રીતે ઢાંકી દેવાનું. 10 મિનિટ આપણે બફાવા દેવાનું. તો આપણા રીંગણા બફાય ત્યાં આપણે આમાં આ બેટર બનાવી લેવું. તો થોડુંક આમાં આપણે મીઠું નાખશું અને આ અજમા નાખી દેવું આપણે આમાં. આપણે આમાં લીંબુ નાખી દેવું. હવે આપણે આને બેટર બનાવવાનું છે. તો થોડું થોડું પાણી નાખીને બેટર બનાવવાનું છે. તો આ રીતનું છે
તો હજી આપણે આમાં થોડુંક પાણી નાખશું, એકાદી ચમચી જેટલી, અને આ હિંગ છે એ આપણે આમાં નાખી દેવું. એકદમ સરસ બેટર બનાવેલું આપણે. જો એટલું પાતળું આપણે જોઈ બેટર. હવે આપણે આને સાઈડમાં જવા દઈએ. હવે આપણે જોઈ લેવું, કેમ કે આપણે સરસ થઈ ગયા છે. તો એકદમ સરસ બફાઈ ગયા છે. જો આ રીતના બફાઈ જવા જોઈએ. જોવા તો સરસ બફાઈ ગયા. તો આને આપણે નીચે ઉતારી લેવું. ઘડીક વાર આપણે આને ઠરવા દેવું. અહીંયા આપણે તેલ ગરમ મેળવી દેવું. તેલ આપણે ગરમ મેળવી દેવું. જો આપણે આ બધા આમાં કાઢી લીધા, એકદમ સરસ ઠરી ગયા. અને આ આપણું બેટર એકવાર જ આપણે હલાવી જોઈએ. આને જોઈ આપણું તેલ ગરમ થઈ ગયું. ધીરે ધીરે તેલ ગરમ થાય ને એ રીતનું આપણે રાખવાનું. તો આ એક એક છે એ આપણે આમાં બોળી દેવાનું આ રીતે. બહુ મસ્ત બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. આજે એમ થયું કૂણા કૂણા મસ્ત રીંગણા છે ને, તો એકદમ સરસ. તો આના ભજીયા મસ્ત બનશે. જે પ્રમાણે આપણે કડાઈમાં હમાય એ પ્રમાણે આપણે એમાં નાખવાના. હવે આપણે આને સડવા દેવાના છે. એને આખે ઉપર આવે એ રીતે આપણે આને સડવા દેવાના છે. હવે આપણે આને ફેરવી લેવું. જો આ રીતે. અને વાર નથી લાગતી સડતા. તો એકદમ સરસ આપણા ભજીયા તળાઈને સરસ થઈ ગયા છે. જુઓ તો આ રીતે આપણે બધા તળી લેશું. બહુ મસ્ત બને છે, જરૂર ટ્રાય કરજો. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે કાઢી લેવું બહાર. તો આપણે આ બધા ભજીયા આપણા રીંગણાના મસ્તીના તળાઈ ગયા છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બન્યા છે, જરૂર ટ્રાય કરજો. અસલ કૂણા કૂણા રીંગણા હોય ને મસ્ત બને ભજીયા. જો આપણે એટલા નંગ બનાવ્યા છે. અને તૈયાર છે આપણે આમાં કેસબ સાથે ખાવાનું. તો તૈયાર છે આપણા રીંગણાના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આખા રીંગણાના ભજીયા.